વટવા પોલીસે 3.5 કરોડના 12 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। વટવાની પોલીસે એક ખાનગી બસને ચેકિંગ માટે ઊભી રાખીને તપાસી। મોરબીના યોગેશ પટેલ નામના મુસાફરની બેગમાંથી 12 કિલો ગાંજાના અલગ અલગ પેકેટ મળ્યા। પોલીસે આરોપી યોગેશની સઘન પૂછપરછ હાથ ધરી। સેરામિકમાં કામ કરતો હોવાનું સામે આવ્યું। સાથે પૂના મહારાષ્ટ્રની નિધિ નામની સંપર્કમાં આવી હતી। નિધિએ કહ્યું હતું કે રૂપિયાની જરૂર હોય તો વિદેશમાંથી પાર્સલ લાવી આપશો તો રૂપિયા 70,000 એક ટ્રીપના મળશે। જેથી નિધિના કહેવાથી સાયલી નામની મહિલાઓ સંપર્ક કરીને નાસિકના પ્રીતમ નામના વ્યક્તિ સાથે તે બેંકોક ગયા હતા। સાયલી નામની મહિલા દ્વારા હોટલના કાઉન્ટર ઉપરથી પાર્સલ અપાયું। થાઇલેન્ડથી મુંબઈ ઉતરી નિધિનો સંપર્ક કરતા અત્યારે પાર્સલ ગુજરાત લઈ જવા કહ્યું। તેથી મુંબઈથી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રોપડા ચેકપોસ્ટ નજીક ઉતર્યો અને અન્ય વાહનમાં મોરબી જવાનું કહ્યું। ત્યાં જ વટવા પોલીસે તેને પકડી પાડ્યો। વાહન ચેકિંગ દરમિયાન રોપડા ચેકપોસ્ટ ઉપર યોગેશ પટેલ નામના એક શંકાસ્પદ જણાવતા એની લોકલ પોલીસ સ્ટેશન વટવા દ્વારા જે ચેકિંગ કરવામાં આવી એને પાસેથી અંદાજિત 12 કિલો જેટલું હાઇબ્રિડ ગાંજા એને પાસેથી મળ્યા, જેની અંદાજિત કિંમત 3 કરોડ 60 લાખ જેટલી છે। અને યોગેશ રતિલાલ પટેલ મોરબીના વતની છે।